નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ ગેસના બાટલા થઈ જશે બંધ। જી હા મિત્રો, જો તમારા ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે। સરકારે એલપીજી યુઝર્સ માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો છે અને રિપોર્ટ મુજબ 16 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી ન કરાવવાના ગ્રાહકોને આગળ જતા ગેસ સિલિન્ડર બુકિંગ અને અન્ય સેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવી તો છેલ્લા સમયની રાહ જોવાના બદલે હવે તેને વહેલી તકે પૂર્ણ કરવું વધુ સારું રહેશે। જી હા મિત્રો, દેશભરમાં એલપીજી ઉપભોક્તાઓ માટે ઈ-કેવાયસી અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ઘણી ગેસ એજન્સીઓને ગ્રાહકોને એસએમએસ, કોલ અને નોટિસ દ્વારા આ અંગેની માહિતી આપી રહી છે કે 16 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી ન કરાવનારના ઉપભોક્તાઓને ભવિષ્યમાં ગેસ સિલિન્ડર બુકિંગ અથવા તો અન્ય સેવાઓમાં મુશ્કેલી આવી શકે છે। જી હા મિત્રો, જો તમે લાંબા સમયથી એલપીજી કનેક્શનનું કેવાયસી અપડેટ નથી કરાવ્યું અથવા તો તાજેતરમાં તમારો મોબાઈલ નંબર, સરનામું કે અન્ય માહિતી બદલી છે તો તમારા માટે સૌથી પહેલાં ઈ-કેવાયસી કરાવવું જોઈએ। આ ઉપરાંત જે ગ્રાહકને હજુ સુધી ગેસ એજન્સી તરફથી એસએમએસ કે કોલ દ્વારા ઈ-કેવાયસીનો મેસેજ મળ્યો નથી તેમને પણ ચોક્કસપણે પૂર્ણ કરી લેવું જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।